નવું વર્ષ આવતાની સાથે જ તુલા રાશિવાળા સાવધાન થઈ જાઓ, કારણ કે જેવું નવું વર્ષ દસ્તક દેશે કે તરત જ તમારા જીવનમાં પણ કંઈક એવું થવાનું છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીની વચ્ચે ગ્રહોની ચાલ અચાનક બદલાય છે અને તેની સાથે જ 15 ગુપ્ત રહસ્યો એક પછી એક સામે આવવા લાગે છે। આ રહસ્યો માત્ર જાણકારી નહીં હોય, આ એ સચ્ચાઈઓ હશે જે તમારા દિલ, દિમાગ અને આત્મા ત્રણેયને અંદર સુધી હચમચાવી દેશે। કોઈ પોતાનાનું અસલી રૂપ, વીતેલા નિર્ણયોનું છુપાયેલું પરિણામ અને ભવિષ્ય સાથે જોડાયેલા સંકેત બધું જ અચાનક સ્પષ્ટ થવા લાગશે। આ અઠવાડિયું પરીક્ષા પણ છે અને પરિવર્તનનું દ્વાર પણ છે। જે સંકેતોને સમય રહેતા સમજી લેશે તેનું નવું વર્ષ નવી ઊંચાઈઓથી શરૂ થશે અને જે બેદરકારી કરશે તેને ચેતવણી મળવી નક્કી છે। નવું વર્ષ માત્ર જશ્ન લઈને નથી આવી રહ્યું। તુલા રાશિવાળા વર્ષ સચ્ચાઈ, સાવધાની અને મોટા બદલાવોનો સંદેશ લઈને આવી ચૂક્યું છે। પહેલું ગુપ્ત રહસ્ય જે સત્ય હવે છુપાયેલું નહીં રહે। તુલા રાશિવાળા, નવું વર્ષ શરૂ થતાં જ સૌથી પહેલું અને સૌથી મોટું રહસ્ય તમારી સામે ખુલવાનું છે। આ રહસ્ય કોઈ એવી વ્યક્તિ સાથે જોડાયેલું છે જેના પર તમે પૂરો ભરોસો કરતા આવ્યા છો। 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીની વચ્ચે અચાનક કોઈ વાત, કોઈ સંકેત કે કોઈ ઘટના તમને એ અહેસાસ કરાવી દેશે કે સચ્ચાઈ એવી નહોતી જેવી તમે સમજતા રહ્યા હતા। આ સમય તમને ભાવનાત્મક રીતે હચમચાવી શકે છે કારણ કે જે સંબંધ કે પરિસ્થિતિને તમે મજબૂત માની રહ્યા હતા તેનો પાયો ક્યાંક ને ક્યાંક નબળો રહ્યો છે। કોઈ છુપાયેલી ભાવના, અધૂરું સત્ય કે પાછળથી લેવાયેલો નિર્ણય હવે અજવાળામાં આવશે, પરંતુ ગભરાશો નહીં, આ રહસ્ય નુકસાન માટે નહીં પણ આંખો ખોલવા માટે સામે આવશે। જેવી આ સચ્ચાઈ બહાર આવશે, તમારી અંદર એક નવી શક્તિ જાગશે અને તમે ખોટા લોકોથી દૂરી બનાવીને સાચી દિશામાં ડગલું માંડી શકશો। યાદ રાખો તુલા રાશિવાળા, નવું વર્ષ સૌથી પહેલા ભ્રમ તોડે છે જેથી આગળનો રસ્તો સાફ થઈ શકે। બીજું ગુપ્ત રહસ્ય ભાગ્ય નહીં, તમારી એક આદત બધું બદલી રહી છે। તુલા રાશિવાળા, બીજું રહસ્ય હજુ વધારે ચોંકાવનારું છે। નવું વર્ષ શરૂ થતાં જ તમને એ સચ્ચાઈ સમજમાં આવવા લાગશે કે અત્યાર સુધી જે રૂકાવટો, મોડું અને ગૂંચવણો તમારા જીવનમાં આવી રહી હતી તેનું કારણ માત્ર ગ્રહ કે ભાગ્ય નહોતું, તમારી પોતાની એક આદત જ સૌથી મોટું કારણ રહી છે। 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીની વચ્ચે કોઈ ઘટના, સલાહ કે આત્મચિંતનનો પળ તમને એ બતાવી દેશે કે તમે ઘણીવાર બીજાને ખુશ કરવાના ચક્કરમાં તમારા નિર્ણયો ટાળી દો છો। આ જ આદત તમારા કરિયર, પૈસા અને સંબંધોમાં તમને પાછળ ખેંચતી રહી છે। આ અહેસાસ થોડો કડવો હોઈ શકે છે પરંતુ આ જ રહસ્ય નવા વર્ષનું સૌથી મોટું વરદાન બનશે। જેવી તમે આ આદતને ઓળખશો કે તરત જ પરિસ્થિતિઓ બદલાવા લાગશે, નિર્ણયો તેજ થશે, આત્મવિશ્વાસ વધશે અને લોકો તમારી વાતને ગંભીરતાથી લેવા લાગશે। તુલા રાશિવાળા, બીજું રહસ્ય એ જ છે કે જ્યારે તમે ખુદ માટે ઊભા રહો છો ત્યારે જ કિસ્મત પણ તમારો સાથ આપે છે। ત્રીજું ગુપ્ત રહસ્ય જે અવસર તમે સમજી જ ન શક્યા। તુલા રાશિવાળા, ત્રીજું રહસ્ય તમારા ભવિષ્યના મોટા અવસર સાથે જોડાયેલું છે। 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીની વચ્ચે તમને અહેસાસ થશે કે જે વસ્તુને તમે અત્યાર સુધી સામાન્ય, નાની કે અનિશ્ચિત સમજીને નજરઅંદાજ કરતા આવી રહ્યા હતા એ જ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે। કોઈ પ્રસ્તાવ, કોઈ વાતચીત, કોઈ નવો રસ્તો કે જૂનો સંપર્ક જેને તમે ક્યારેય ગંભીરતાથી નથી લીધો તે અચાનક ફરી સામે આવશે। એ પળે તમને સમજાશે કે આ મોકો હંમેશા તમારી આસપાસ હતો પરંતુ તમે ડર, સંકોચ કે બીજાના અભિપ્રાયના કારણે તેને ઓળખી ન શક્યા। આ રહસ્ય તમને થોડો પસ્તાવો પણ આપી શકે છે પણ સાથે જ એક બીજો મોકો પણ આપશે। નવું વર્ષ તમને સંકેત આપી રહ્યું છે કે હવે જો તમે અવસરને પકડી લીધો તો આવનારા મહિનાઓમાં કરિયર, ધન અને આત્મસન્માન ત્રણેયમાં મોટો બદલાવ નક્કી છે।
તુલા રાશિવાળા, ત્રીજું રહસ્ય સાફ કહે છે કે ક્યારેક ક્યારેક ચમત્કાર એ જ હોય છે જેને આપણે સાધારણ સમજીને છોડી દઈએ છીએ. ચોથું ગુપ્ત રહસ્ય ભાવનાઓ પાછળ છુપાયેલું સત્ય. તુલા રાશિવાળા, ચોથું રહસ્ય તમારા દિલ અને સંબંધો સાથે જોડાયેલું છે. 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીની વચ્ચે તમારી ભાવનાઓ અચાનક બહુ તેજ થઈ શકે છે, પરંતુ આની સાથે એક ઊંડી સચ્ચાઈ પણ સામે આવશે. તમે જે વ્યક્તિ, સંબંધ કે ભાવનાને પ્રેમ, મજબૂરી કે આદત સમજતા રહ્યા છો, તેની પાછળનું અસલી કારણ હવે તમને સાફ દેખાશે. બની શકે તમે કોઈના માટે જરૂરથી વધારે ત્યાગ કરી રહ્યા હો કે પછી કોઈ તમારી ભાવનાઓનો ફાયદો ઉઠાવી રહ્યું હોય. આ રહસ્ય તમને અંદરથી હલાવી શકે છે, કારણ કે સચ્ચાઈ સ્વીકારવી આસાન નહીં હોય, પરંતુ જેવું તમે આને સમજી લેશો તમારા મન પર છવાયેલો બોજ હળવો થવા લાગશે અને તમે ભાવનાત્મક રીતે આઝાદ મહેસૂસ કરશો. તુલા રાશિવાળા, ચોથું રહસ્ય એ જ છે કે જ્યાં સન્માન નથી ત્યાં પ્રેમ પણ ભ્રમ બની જાય છે. પાંચમું ગુપ્ત રહસ્ય ધન સાથે જોડાયેલો છુપાયેલો સંકેત. તુલા રાશિવાળા, પાંચમું રહસ્ય તમારા પૈસા અને સુરક્ષા સાથે જોડાયેલું છે અને આ સૌથી વધારે ચોંકાવનારું સાબિત થઈ શકે છે. 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીની વચ્ચે તમને અચાનક એ સમજમાં આવશે કે ધનની જે પરેશાની તમે કિસ્મત કે હાલાત પર નાખતા રહ્યા છો, તેની પાછળ એક ખોટો નિર્ણય કે ખોટો ભરોસો છુપાયેલો હતો. કોઈ લેવડ દેવડ, ઉધાર, ભાગીદારી કે ખર્ચ સાથે જોડાયેલું સત્ય હવે સામે આવી શકે છે. સંભવ છે કોઈએ તમને પૂરી જાણકારી ન આપી હોય કે તમે ભાવનાઓમાં આવીને આર્થિક નિર્ણય લીધો હોય. આ રહસ્ય ડરાવવા માટે નહીં પણ સાવધાન કરવા માટે ખુલશે. જેવી તમે સચ્ચાઈ ઓળખશો કે તરત જ પૈસાને સંભાળવાનો નવો રસ્તો પણ મળશે. નવા વર્ષની શરૂઆતમાં જ તમને સંકેત મળી રહ્યો છે કે હવે ધનના મામલામાં આંખ બંધ કરીને ભરોસો નહીં, સમજદારી જરૂરી છે. તુલા રાશિવાળા, પાંચમું રહસ્ય સાફ કહે છે કે પૈસા ત્યારે જ ટકે છે જ્યારે નિર્ણયો દિલથી નહીં દિમાગથી લેવાય. છઠ્ઠું ગુપ્ત રહસ્ય તમારી ચૂપ્પી જ સૌથી મોટું કારણ. તુલા રાશિવાળા, છઠ્ઠું રહસ્ય તમારા સ્વભાવ અને આત્મ અભિવ્યક્તિ સાથે જોડાયેલું છે. 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીની વચ્ચે કોઈ એવી સ્થિતિ બનશે જ્યાં તમને અહેસાસ થશે કે ઘણીવાર નુકસાન કોઈની ખરાબ નિયતથી નહીં પણ તમારી ચૂપ્પીના લીધે થયું છે. તમે ઘણું બધું જાણતા હોવા છતાં ટકરાવથી બચવા માટે બોલતા નથી. આ જ કારણે કેટલાક લોકો તમારી આહાઈને તમારી નબળાઈ સમજી લે છે. નવું વર્ષ તમને આ કડવી પણ જરૂરી સચ્ચાઈ બતાવશે. આ રહસ્ય તમને અંદરથી હલાવી દેશે પણ આ જ તમને મજબૂત પણ બનાવશે. જ્યારે તમે તમારી વાત સાફ સાફ રાખવાનું શરૂ કરશો ત્યારે જ લોકો તમારી કદર કરતા શીખશે અને પરિસ્થિતિઓ આપોઆપ તમારા પક્ષમાં આવવા લાગશે. તુલા રાશિવાળા, છઠ્ઠું રહસ્ય એ જ છે કે જે ખુદનો અવાજ નથી ઉઠાવતો તેની કહાની કોઈ બીજું લખી દે છે. સાતમું ગુપ્ત રહસ્ય તમારો ડર જ તમારી સૌથી મોટી રૂકાવટ. તુલા રાશિવાળા, સાતમું રહસ્ય તમારી અંદર છુપાયેલા ડર સાથે જોડાયેલું છે. 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીની વચ્ચે કોઈ ઘટના કે અનુભવ તમને એ સાફ બતાવી દેશે કે તમે જે વસ્તુથી સૌથી વધારે ડરતા આવ્યા છો એ જ વસ્તુ તમને આગળ વધતા રોકી રહી હતી. આ ડર અસફળતાનો હોઈ શકે, એકલા પડી જવાનો કે પછી બીજાની નજરમાં ખોટા સાબિત થવાનો. આ જ ડરના લીધે તમે ઘણીવાર સાચા મોકા છોડી દીધા અને ખુદને સીમાઓમાં બાંધી લીધા. આ રહસ્ય સામે આવતા જ તમને ઝટકો જરૂર લાગશે પણ એ જ પળે તમારી અંદર એક નવી હિંમત પણ જન્મ લેશે. નવું વર્ષ તમને શીખવી રહ્યું છે કે ડરથી ભાગવાથી નહીં પણ તેનો સામનો કરવાથી જ જીવન બદલાય છે. તુલા રાશિવાળા, સાતમું રહસ્ય સાફ સંકેત આપે છે કે જે ડરથી તમે ભાગો છો એ જ તમારી જીતનો રસ્તો બને છે. આઠમું ગુપ્ત રહસ્ય ઉપરવાળાનો વિશેષ સંકેત. તુલા રાશિવાળા, આઠમું રહસ્ય સૌથી ગૂઢ અને આધ્યાત્મિક છે.
2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીની વચ્ચે તમને એવા સંકેત મળશે જેને તમે સંયોગ સમજીને ટાળી નહીં શકો. વારંવાર એક જ વાતનું દેખાવું, કોઈનો અચાનક ઉલ્લેખ થવો કે અંદરથી કોઈ નિર્ણય માટે તેજ અવાજ આવવો, આ બધું સાધારણ નહીં હોય. આ સંકેત બતાવી રહ્યા હશે કે તમે જે રસ્તા પર ચાલી રહ્યા છો તેમાં ઉપરવાળાની સીધી દખલ છે. કોઈ જૂની પ્રાર્થના જે તમે લગભગ ભૂલી જ ગયા હતા, હવે ફળ આપવાની સ્થિતિમાં છે. આ રહસ્ય તમને એ પણ સમજાવશે કે હવે તમારી રક્ષા થઈ રહી છે. ભલે બહાર હાલાત કઠિન દેખાય, પણ અંદરથી તમને સાચા અને ખોટાનો ફરક સાફ મહેસૂસ થશે. તુલા રાશિવાળા, 8મું રહસ્ય એ જ છે કે જ્યારે સમય આવે છે તો ભગવાન શબ્દોમાં નહીં સંકેતોમાં વાત કરે છે. 9મું ગુપ્ત રહસ્ય, અચાનક થનારો મોટો વળાંક. તુલા રાશિવાળા, 9મું રહસ્ય તમારા જીવનના અચાનક પરિવર્તન સાથે જોડાયેલું છે. 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીની વચ્ચે કોઈ એવી ખબર, કોલ કે મુલાકાત થઈ શકે છે જે તમારી વિચારવાની રીત જ બદલી નાખશે. આ વળાંક પહેલા તમને અસ્થિર કરી શકે છે કારણ કે આ તમારી યોજના અનુસાર નહીં હોય, પરંતુ આ જ બદલાવ આવનારા સમયમાં તમને એ જગ્યાએ પહોંચાડી શકે છે જ્યાં તમે લાંબા સમયથી પહોંચવા માંગતા હતા. નવું વર્ષ તમને આ રહસ્ય સમજાવી રહ્યું છે કે કેટલીક ઘટનાઓ એટલે આવે છે જેથી તમે જૂના રસ્તાઓ પરથી હટીને નવા અને સાચા માર્ગ પર ચાલી શકો. જે વસ્તુ અત્યારે ગૂંચવણ લાગશે એ જ આગળ ચાલીને સૌથી સાચો નિર્ણય સાબિત થશે. તુલા રાશિવાળા, 9મું રહસ્ય સાફ કહે છે કે ક્યારેક ક્યારેક જિંદગી તમને વાળે છે જેથી તમે તૂટો નહીં પણ નિખરો. 10મું ગુપ્ત રહસ્ય, તમારી અંદર છુપાયેલી અસલી શક્તિ. તુલા રાશિવાળા, 10મું અને અંતિમ રહસ્ય સૌથી ઊંડું અને સૌથી શક્તિશાળી છે. 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીની વચ્ચે તમે એ સમજી શકશો કે તમે જેટલા ખુદને કમજોર, અસમંજસમાં કે બીજા પર નિર્ભર સમજતા રહ્યા છો, વાસ્તવિકતા તેનાથી બિલકુલ ઉલટી છે. કોઈ કઠિન પરિસ્થિતિ, નિર્ણય કે સચ્ચાઈ સામે આવ્યા પછી તમને અહેસાસ થશે કે તમે તૂટ્યા નથી પણ પહેલા કરતાં વધારે મજબૂત થઈ ચૂક્યા છો. આ અઠવાડિયું તમારી અંદર છુપાયેલા આત્મવિશ્વાસ, ધીરજ અને નેતૃત્વ ક્ષમતાને જગાડવાનું છે. આ રહસ્ય બતાવે છે કે હવે સમય આવી ગયો છે જ્યારે તમે બીજાની મંજૂરી નહીં, તમારા આત્મસન્માનના આધારે નિર્ણયો લેશો. નવું વર્ષ તમને માત્ર ચેતવણી નથી આપી રહ્યું પણ એ બતાવી રહ્યું છે કે તમે તમારા ભાગ્યના નિર્માતા ખુદ છો. તુલા રાશિવાળા, 10મું રહસ્ય એ જ છે કે જે દિવસે તમે ખુદ પર વિશ્વાસ કરી લો છો એ જ દિવસે કિસ્મત પણ તમારી સાથે ઊભી થઈ જાય છે. 11મું ગુપ્ત રહસ્ય, એક જૂનું કર્મ હવે પાછું ફરીને આવશે. તુલા રાશિવાળા, 11મું રહસ્ય તમારા ભૂતકાળના કર્મ અને નિર્ણયો સાથે જોડાયેલું છે. 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીની વચ્ચે કોઈ વ્યક્તિ, પરિસ્થિતિ કે પરિણામ અચાનક તમારી સામે આવી શકે છે જે સીધું તમારા અતીત સાથે જોડાયેલું હશે. આ એ કામ હોઈ શકે છે જે તમે ક્યારેક પૂરી ઈમાનદારીથી કર્યું હતું અને તેનું ફળ મળવાની આશા છોડી દીધી હતી કે પછી કોઈ એવો નિર્ણય જેને તમે ભૂલી ચૂક્યા હતા. નવું વર્ષ આવતાની સાથે જ તેની અસર હવે સાફ દેખાશે. આ રહસ્ય તમને એ અહેસાસ કરાવશે કે સમય ભલે મોડું કરે પણ ન્યાય જરૂર કરે છે. જો તમે સાચું કર્યું છે તો તમને સન્માન, રાહત કે લાભ મળશે અને જો ક્યાંક ચૂક થઈ હતી તો આ સમય તેને સુધારવાનો અંતિમ મોકો પણ આપશે. તુલા રાશિવાળા, 11મું રહસ્ય એ જ શીખવે છે કે જે વાગ્યું હતું તે જ પાછું ફરી રહ્યું છે. હવે સમજદારીથી તેને સ્વીકારવાનો સમય છે. 12મું ગુપ્ત રહસ્ય, એક નવો અધ્યાય શોરબકોર વગર શરૂ થશે. તુલા રાશિવાળા, 12મું રહસ્ય બહુ શાંત છે પણ તેની અસર અત્યંત ઊંડી હશે. 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીની વચ્ચે તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થશે, પરંતુ તે કોઈ મોટી ઘોષણા, જશ્ન કે શોર સાથે નહીં આવે. આ બદલાવ અંદરથી શરૂ થશે.
તમારી વિચારસરણી, તમારી પ્રાથમિકતાઓ અને તમારી ઉર્જા ધીરે ધીરે બદલાવા લાગશે. જે વસ્તુઓ પહેલા બહુ જરૂરી લાગતી હતી તે હવે મહત્વહીન મહેસૂસ થશે અને જે સાચે જ તમારા માટે બની છે તે આપોઆપ પાસે આવવા લાગશે. આ રહસ્ય બતાવે છે કે હવે તમારે કોઈને સાબિત કરવાની જરૂર નથી. તમે ચૂપચાપ તમારા રસ્તા પર આગળ વધશો અને લોકો પછીથી સમજશે કે તમે કેટલું મોટું પરિવર્તન કરી લીધું છે. તુલા રાશિવાળા 12મું રહસ્ય એ જ છે કે સાચા બદલાવ સૌથી પહેલા અંદર જન્મ લે છે, દુનિયા તેને પછીથી ઓળખે છે. 13મું ગુપ્ત રહસ્ય જે હૂટ્યું હતું તે જ હવે પાછું આવશે. તુલા રાશિવાળા 13મું રહસ્ય તમારા જીવનના અધૂરા સંબંધ, રોકાયેલા સપના કે પાછળ રહી ગયેલા અવસર સાથે જોડાયેલું છે. 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીની વચ્ચે કોઈ એવી વ્યક્તિ, સંદેશ કે પરિસ્થિતિ ફરીથી તમારી સામે આવી શકે છે જેને તમે સમયની સાથે ખોવાયેલી માની ચૂક્યા હતા. આ વાપસી સંયોગ નહીં હોય. આ તમને પરખવા આવશે શું તમે હવે પહેલા જેવા છો કે સમય તમને સમજદાર બનાવી દીધા છે. નવું વર્ષ તમને મોકો આપશે કે તમે જૂના અનુભવોથી શીખ લઈને આ વખતે સાચો નિર્ણય કરો. આ રહસ્ય ભાવનાત્મક પણ હશે અને નિર્ણાયક પણ, કારણ કે આ વખતે તમારે પસંદગી કરવી પડશે. જૂની ભૂલ દોહરાવવી છે કે નવા રૂપમાં આગળ વધવું છે. તુલા રાશિવાળા 13મું રહસ્ય સાફ સંકેત આપે છે કે જે પાછું આવે છે તે હંમેશા રહેવા માટે નહીં પણ તમને શીખવવા માટે આવે છે. 14મું ગુપ્ત રહસ્ય એક ગુપ્ત શત્રુનો પર્દાફાશ. તુલા રાશિવાળા 14મું રહસ્ય તમને સૌથી વધારે સાવધાન કરનારું છે. 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીની વચ્ચે તમને અહેસાસ થશે કે કોઈ એવી વ્યક્તિ જે ઉપરથી તમારું ભલું ઈચ્છતી દેખાય છે, અંદરને અંદર તમારી પ્રગતિથી અસહજ મહેસૂસ કરી રહી છે. આ શત્રુ ખુલીને સામે નહીં આવે, પરંતુ તેના શબ્દો, વ્યવહાર અને સલાહમાં છુપાયેલી નકારાત્મકતા હવે તમને સાફ દેખાવા લાગશે. નવું વર્ષ તમારી અંતર્જ્ઞાન શક્તિને તેજ કરી રહ્યું છે જેથી તમે ખોટી મુસ્કાન અને સાચી નિયતમાં ફરક સમજી શકશો. આ રહસ્ય ડરાવવા માટે નહીં પણ સુરક્ષિત કરવા માટે ખુલશે. જેવી તમે ઓળખી લેશો કે તરત જ તેનો પ્રભાવ આપોઆપ ઓછો થઈ જશે. તુલા રાશિવાળા 14મું રહસ્ય એ જ છે કે જે સામેથી સાથે ચાલે છે તે હંમેશા દિલથી સાથે હોય એ જરૂરી નથી. 15મું ગુપ્ત રહસ્ય તમારો અસલી ઉદ્દેશ્ય સામે આવશે. તુલા રાશિવાળા 15મું રહસ્ય તમારા જીવનના મોટા ઉદ્દેશ્ય સાથે જોડાયેલું છે. 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીની વચ્ચે તમને અહેસાસ થશે કે અત્યાર સુધી જે દિશા તમે અપનાવી હતી તે માત્ર બાહ્ય દબાણ કે વાતોના કારણે હતી. નવું વર્ષ તમારી સામે તમારી અસલી રાહ અને ઉદ્દેશ્ય રાખી રહ્યું છે. આ રહસ્ય તમને અંદરથી હલાવી શકે છે કારણ કે હવે તમને એ સમજમાં આવશે કે તમારું અસલી કામ, તમારું જનૂન અને તમારી શક્તિ ક્યાં રહેલી છે. જે લોકો પોતાના જીવનમાં સ્થિરતા ઈચ્છે છે તેમના માટે આ સૌથી મોટી ભેટ હશે. સાચો માર્ગ દેખાવા લાગશે અને ભ્રમ ખતમ થશે. તુલા રાશિવાળા 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધીના આ 15 ગુપ્ત રહસ્યો માત્ર ચેતવણી નહીં પણ તમારા ભવિષ્યની ચાવી પણ છે. જે સત્ય સામે આવે તેને સ્વીકારો, ભૂલોથી શીખો અને તમારી અંદરની શક્તિને ઓળખો. નવું વર્ષ માત્ર તારીખ બદલવાનું નથી, આ તમારી જિંદગી બદલવાનો અવસર લઈને આવ્યું છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય અને આ રહસ્યોથી તમને મદદ મળી હોય તો વિડિયોને લાઇક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.